માંગો 20 ને આપે 30 એ અમારો દ્વારકાધીશ સાહેબ આ કહેવત તો ખોટી તો નથી જો ભાઈ. ક્યાં બાત ક્યાં બાત. તો આપણે વિનંતી કરીએ કરણ જોશી કે તેઓ એમના બે શબ્દો દ્વારા અમારું રાજકોટ રંગીલું રાજકોટ આપને કેવું. હા તો હજી શરૂઆત છે યાર. ગુજરાતી ફિલ્મના એક જે ફ્લિપની જરૂર હતી એ તમે લોકોએ મારી છે ગાઈસ. આ બધા માટે એકવાર જોરદાર તાળીઓને હવે વિનંતી કરીએ લીડ એક્ટ્રેસ રીવા રાજ આપણી સાથે જોડાય. એમને વિનંતી કરીએ કે તેઓ ઓડિયન્સને એડ્રેસ કરે. અમારું રાજકોટ તમને પહેલા તો કેવું લાગ્યું? બહુ જ સરસ. હું જામનગરની છું એટલે રાજકોટ તો અમારો પાડોશી કહેવાય. જય શ્રી કૃષ્ણ. ફિલ્મ છે ને 10 ઓક્ટોબરના રિલીઝ થઈ હતી. ત્યારે બધા દિવાળી કામમાં ને એમ વ્યસ્ત હતા એટલે છેલ્લે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે 3 જ જગ્યાએ ચાલુ હતી, 3 સ્ક્રીન્સ હતા એવું હતું. અને મને હજી યાદ છે મહેતા ખંભાળિયા એટલે કે આપણા અંકિતભાઈ જ્યાંના છે ગોંડલ પાસે મહેતા ખંભાળિયા, ત્યાં અમે એક સ્ક્રીનિંગ ગોઠવ્યું હતું. ત્યાંથી અમે જુનાગઢ જવા માટે જતા હતા અને અમને એવી ખબર મળી કે રાજકોટમાં હાઉસફુલ શો છે. એટલે અમને સરપ્રાઈઝ થયું કે આ બધી જગ્યાએથી ઉતરી ગઈ છે ફિલ્મ ને રાજકોટમાં છે. એટલે અમે દોડતા દોડતા રાજકોટ આવ્યા થિયેટર વિઝિટ કરવા. કહેવાનો અર્થ એ છે કે જ્યારે બહુ ઓછા લોકો કે કોઈ પ્રેમ નહોતું કરતું ને ત્યારે રાજકોટે પ્રેમ આપ્યો છે. હા મારું રંગીલું રાજકોટ છે યાર. અને દ્વારકાધીશનો જે રોલ કરે છે શ્રુવતભાઈ ગોસ્વામી એ ખુદ રાજકોટના છે. એટલે રાજકોટનો આટલો પ્રેમ સ્ટાર્ટિંગથી જ્યારે કોઈ પ્રેમ ના કરતું ત્યારથી મળ્યો છે ને અત્યારે મળે છે એ જોઈને બહુ આનંદ થાય છે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. ભાઈ ફિલ્મ જોઈ તો છે ને? અમારી ફિલ્મ તો જોઈ છે ને? તમને ખબર છે અહીંયાથી અમે રાજકોટમાંથી જન્માષ્ટમીના દિવસે અમે પ્રમોશન ચાલુ કર્યા હતા. ત્યારે અમને 4 લોકોય નહોતા ઓળખતા પણ ત્યારે અમને પ્રેમ ઘણો મળ્યો હતો. પણ અને અત્યારે તમે બધા આટલી સંખ્યામાં અમારા માટે આવો છો, અમારા માટે પ્રેમ છે તો મને ખુશી છે કે મારો પરિવાર દિવસે ને દિવસે. તો આ કેવી રીતે પોસિબલ બન્યું? આપણે ડાયરેક્ટર સરને પૂછશું પણ તમારા શું અનુભવ રહ્યા? મતલબ સૈયારો ટીમ એફર્ટ છે, બધાની ઓનેસ્ટી, પ્યોરિટી અને ભગવાનની કૃપા. આના સિવાય હું આટલું જ કહીશ બસ. અને દ્વારકાધીશની લીલા તો ખરી 100% એમની જ લીલા પ્રભુ. અને હવે સુહાગભાઈને પણ વિનંતી કરીએ તેઓ પણ આપણને જોઈન કરે. અને રાજકોટને ક્યાં વાત હે, રાજકોટને શું કહેશો? જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં? હા હા આપણું રાજકોટનું રત્ન છે ભાઈ સુહાગભાઈ. અવાજ હોકારો થઈ જવો જોઈએ ભાઈ ભાઈ ભાઈ. તમે બધાએ લાલુ મૂવી જોઈ છે? જેટલા લોકોએ જોઈ છે ને એ પોતાના હાથ ઉપર કરો તો. ઓહો, કોઈ બાકી જ નથી. અને 2 વારથી વધારે કોની વાત જોઈ છે? ઓહો, વાહ વાહ, સરસ. મેં કાલે વિડીયો એક બનાવ્યો તો મેં એવું કીધું હતું કે રાજકોટ તો મારું શહેર છે, હું રાજકોટમાં મોટો થયો છું અને રાજકોટના લોકોને મળવા જવું છે. પણ આટલા બધા લોકો તમે અમને મળવા આવ્યા છો, સો થેન્ક યુ સો મચ રાજકોટ. કારણ કે આ ફિલ્મ જેમ કરણભાઈ કીધું કે જે તે સમયે આપણી પાસે શોઝ નહોતા આખા ગુજરાતમાં અને પછી પ્રભુએ જે કૃપા કરી છે સર, જેની કોઈ સીમા નથી. અને પહેલી એવી ગુજરાતી ફિલ્મ જે 100 કરોડની ઉપર જેને કમાણી કરી છે. એટલે આપણા બધા માટે અને ખાસ કરીને ગુજરાતી હોવા માટે એકવાર તાળી પાડી દો તમારા બધા માટે. અને સુહાગભાઈ આજે યુનિક ગ્રુપે આપને બોલાવ્યા છે ને તો અમે એક એવી પહેલ કરી છે કે તમામ વૃદ્ધો એટલા લોકોના આશીર્વાદ છે ને, આજે આશીર્વાદ મળે છે ને કે કેવું હતું બા કે છેલ્લા ઘણા વર્ષોથી લોકો ફિલ્મ જોવા નતા જતા. આપણી ઉંમરના જે તમારી ઉંમરના લોકો છે કે 30-30 વર્ષથી ફિલ્મ થિયેટરમાં જોઈ નથી, એ લોકો લાલો ફિલ્મ જોવા ગયેલા થિયેટરમાં. અને એ લોકોના જે આશીર્વાદ મળ્યા છે એના થકી આપણે આ લેવલ સુધી પહોંચ્યા છીએ, આ ફિલ્મ આ સુધી પહોંચી છે. એટલે જેટલા પણ વડીલો છે તમને બધાને મારા 2 હાથ જોડીને નમન કે થેન્ક યુ સો મચ કે તમે ફરીથી થિયેટરમાં ગયા, એક ગુજરાતી ફિલ્મ જોવા માટે ગયા અને તમારા જે આશીર્વાદ હતા એ આ